i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કોટડા ગામે તારીખ 12/5/2026ના રોજ શિવાડાના ગામે લાભાર્થીઓની ચિંતા કરતા દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કોટડા ગામનું દફતર તપાસણી તથા ગ્રામજનો સાથે સીધી સંવાદના કાર્યક્રમ પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો। ગામ લોકો દ્વારા પીવાના પાણીની, લાઇટની અને વૃદ્ધા પેન્શન જેવી યોજનાઓ વિશે લોકો સાથે સીધી સંવાદના કરી પ્રશ્નો હલ કરવામાં આવ્યા હતા। કોટડા ગામે એક તળાવ આવેલું છે, પરંતુ પાણી લીકેજ થવાના કારણે પાણીનો સંગ્રહ થતો નથી, તો બીજા તળાવની માંગણી કરી હતી, જે અંગે નાની સિંચાઈથી પેટા વિભાગને મામલતદારશ્રી દ્વારા જરૂરી સૂચનાઓ આપવા જણાવ્યું હતું। આમ દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીએ લોકોની રજૂઆત ધ્યાને લઈ છેવાડાના વિસ્તારોની મુલાકાત લઈ લોકોને પડતી મુશ્કેલીનો તાત્કાલિક દૂર કરવા સૂચનાઓ આપી હતી। ખેડૂતોની જમીન સાથે સંકળાયેલા હોય તમામ ખેડૂતોની કેવાયસી સત્વરે કરી આપવા તલાટીકમ મંત્રીને સૂચના આપી હતી। આ કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી શ્રી ભાટિયા સાહેબ, મામલતદાર શ્રી લીંબડી, તાલુકા વિકાસ અધિકારી શ્રી લીંબડી, ગુજરાત વિદ્યુત બોર્ડ લીંબડીના અધિકારી શ્રી, પાણી પુરવઠા અધિકારી શ્રી અને સ્થાનિક પોલીસ પીએસઆઈ નીનામા સાહેબ તથા એએસઆઈ શ્યામ બારિયા સાહેબની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।